ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. આ પાઠ રઘુવીર ચૌધરીએ લખેલો છે, જેના લેખક રઘુવીર ચૌધરી છે. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે, એટલે કે કોલેજમાં તેઓ ભણાવતા હતા. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ કથાત્રી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સરાહની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ એમના પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબો જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. અહીંયા જે પાઠ આપેલો છે તે સાગરકાંઠામાં કયા કયા સ્થળો છે એ સ્થળોની વિસ્તૃત માહિતી આપેલી છે અને ત્યાં જોવાલાયક શું છે એ પણ જણાવવામાં આવેલું છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ એટલે કે અહીંયા જે પાઠ આપેલો છે તેમાં ગુજરાતના દરિયાકાંઠાની શી વિશેષતા છે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી. અહીંયા વર્ગ શિક્ષકનું નામ સોમનાથ છે. એ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે 3 વિદ્યાર્થીઓની એક સમિતિ બનાવે છે. રેવતી, વરુણ અને સિંધુ 3 વિદ્યાર્થીઓને તે નિમે છે. એટલે કે 3 વિદ્યાર્થીઓને સ્થળ પસંદગી માટે પૂછવામાં આવે છે. ઘંટ વાગતા ચર્ચા અટકી. ઘંટ એટલે કે પીરિયડ પૂરો થયો, બેલ પડ્યો એટલે કે એ ત્યાં આ પ્રવાસની જે ચર્ચા કરતા હતા એ ચર્ચા ત્યાં અટકી ગઈ. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા ઉપર નજર કરી. સોમનાથ એટલે કે એમના વર્ગ શિક્ષક, વિદ્યાર્થીઓના જે વર્ગ શિક્ષક છે એમનું નામ છે સોમનાથ. એ સોમનાથ એમના વર્ગ શિક્ષક જેવા ક્લાસમાં પ્રવેશે છે કે તરત જ એ પાટિયા ઉપર જુએ છે અને એ ભૂગોળના શિક્ષક હતા. સોમનાથ જે છે એ ભૂગોળના શિક્ષક હતા અને એમને કુદરત વિશેની કવિતાના ચાહક પણ હતા. એટલે કે કુદરતી કવિતાઓ રચવાનો એમને ખૂબ જ શોખ હતો. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા અને પાટિયા ઉપર પંક્તિ લખાયેલી હતી એ પંક્તિ વાંચીને રાજી થઈ ગયા અને વિદ્યાર્થીઓની સામે ફરીને બોલવા લાગ્યા. રેલાઈ આવતી છોને બધી ખારાશ, પૃથ્વીને સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. આ જે આપેલી છે પંક્તિ, એ પંક્તિ પાટિયા ઉપર લખેલી હતી. આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે. આ જે કાવ્ય પંક્તિ છે એને મુક્તક કહેવામાં આવે. આ મુક્તક કોઈ ગુજરાતીના શિક્ષકે લખ્યું હશે એમ સોમનાથને એટલે કે એમના વર્ગ શિક્ષકને લાગ્યું, તેથી તે પૂછવા લાગ્યા. ત્યાં રેવતી વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ શુભાશિત જન્મદિવસની શુભેચ્છા છે. એટલે કે રહેવા દો, આ જે લખેલું છે તે તો આ જન્મદિવસની શુભેચ્છા એટલે કે બર્થડે વિશ કરવા માટે અમે એ બોર્ડ ઉપર લખ્યું છે. સોમનાથે એમની ડાયરી ખોલી. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને તેના જન્મદિવસે શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. એટલે સિંધુનો જન્મદિવસ હતો તેથી આ પંક્તિ પાટિયા ઉપર લખેલી હતી અને દરેક વિદ્યાર્થીઓ એમના ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એ દરેક વિદ્યાર્થીઓને તેઓ જન્મદિવસની શુભેચ્છા આપતા હતા. સિંધુની શુભેચ્છા આપી. એ પગે લાગી ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. એટલે કે બધા એને બર્થડે વિશ કરી, એનો જન્મદિવસ હતો તેથી એને બર્થડે વિશ કરી, તેથી એ ઊભો થઈને એમના વર્ગ શિક્ષક સોમનાથને પગે લાગે છે અને રેવતી પણ ઊભી થઈને સિંધુની પાટલી પર જે મીઠાઈનું પડીકું હતું એ પડીકું લઈ લે છે અને સોમનાથને પહેલો ટુકડો લીધો. એટલે કે એ મીઠાઈમાંથી સોમનાથ એમના વર્ગ શિક્ષકને સૌથી પહેલો ટુકડો આપવામાં આવ્યો. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. એટલે એ મીઠાઈના પડીકામાં સુખડી હતી. એ સુખડી મોહનથાળ જેવી પોચી હતી.
રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. એટલે કે એ સિંધુની પાટલી ઉપર જે પડેલી સિંધુ મીઠાઈ લાવેલો એ મીઠાઈ રેવતી આખા ક્લાસમાં વેચી દીધી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. એટલે કે એ લોકોની જે સમિતિ કઈ જગ્યાએ પ્રવાસ જવું છે એવું નક્કી કર્યું હતું, એ સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. એમાં કયા કયા સ્થળો હતા? તો પહેલું તો કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. આ ત્રણ વિદ્યાર્થીઓએ ભેગા મળીને આ 3 સ્થળો નક્કી કર્યા હતા પ્રવાસ જવા માટે. એમાં પહેલું હતું કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. આ 3 સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. અને આ બધા જેટલા પણ સ્થળો છે બધા દરિયા કિનારે છે. છેલ્લે આપણે આંબો અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો, પૂર્ણિયાના પર્વત જેવા રવિશંકર મહારાજ. આગળ આપણે રવિશંકર મહારાજનો પાઠ સમજી ગયા છે. એટલે એ કેવા હતા? મૂક સેવક. એમના ઘણા બધા ઉપનામો છે. એવી રીતના આમણે પણ એક લેખ વાંચ્યો હશે જેનું નામ હતું પૂર્ણિયાના પર્વત જેવા રવિશંકર મહારાજ. એના લેખક હતા સ્વામી આનંદ. સિંધુએ કીધું કે હા સર, તમે અમને આબો અંબાજી ગયા હતા ત્યારે કીધું હતું કે પૂર્ણિયાના પર્વત રવિશંકર મહારાજ કે જેમને લખેલું છે આ પુસ્તક, એમનું નામ છે સ્વામી આનંદ. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ હતી ત્યારે ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. તો ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. એટલે કે કોઈ સામે એમને ગમે તેમ બોલી દે તો પણ એમનું અપમાન પણ કરી દે તો પણ એ સહન કરવાની શક્તિ ધરાવે છે. તેથી જ એમના માટે ગાયેલો કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો. અને એ ગાંધીજી દરિયાવ દિલ છે. એટલે કે એમનું દિલ ખૂબ જ વિશાળ છે. એમનું પોતાનું પણ જો અપમાન થાય તો એ હસતા હસતા સહન કરી લેતા હતા, એવા હતા. એમને કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ જ આપ્યા. એટલે કે કોઈને અપશબ્દ, ખરાબ શબ્દ, શાપ આપ્યો નથી, પણ બધાને સારી ભાવનાથી એમને આશીર્વાદ જ આપેલા છે. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એટલે કે એ ખૂબ જ દરિયાવ દિલ હતા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એટલે કે એમના હૃદયની કૃપા આપણને વરસે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. એટલે કે એમના સર સાંભળે, સોમનાથ એમના વર્ગ શિક્ષક હતા, એ સાંભળે એ રીતે રેવતી બોલી કે આ સાહેબ એ બીજી બધી વાતો કરવા લાગ્યા છે અને પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. સોમનાથે તુરત પીઠ ફેરવી. અને સોમનાથે આ વાત સાંભળતા જ સોમનાથ એટલે એમના વર્ગ શિક્ષકે પાછળ ફરીને જોયું ને મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરથી બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. એટલે કે બાપુ જે મુક્તક લખ્યું હતું પાટિયા ઉપર, એ મુક્તક સોમનાથ ભૂસતા નથી અને બાકીની જે જગ્યા છે ત્યાં પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના જે સ્થળોના નામ લખ્યા છે એ બધા લખવા માંડે છે. છેક કોટેશ્વરના નારાયણ સરોવરથી શરૂઆત કરીને માંડવી નામ સામે વાહન ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખું? ત્યારે છેલ્લી પાટલી ઉપર બેઠેલો એક વ્યક્તિ બોલ્યો કે માધવપુર. એક વિદ્યાર્થી બોલે છે કે માધવપુર, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એટલે કે એ છેલ્લી પાટલી ઉપર જે વિદ્યાર્થી બેઠો હતો એને માધવપુર નામ આપ્યું અને એના વિશેનો જે લેખ હતો એ લેખ પણ હું લાવ્યો છું, લો તમે વાંચો. સોમનાથ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે, શાબાશી આપે છે અને બને એટલું જાતે ભણે તો વધારે સારું એવું પણ તે માને છે. તેથી તે લેખ વાંચવા લાગે છે. પેલા છેલ્લી પાટલી પર બેઠેલો જે વ્યક્તિ હતો, વિદ્યાર્થી જે લેખ આપે છે એ લેખ હવે એમના વર્ગ શિક્ષક સોમનાથ વાંચે છે.
માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. એટલે કે સૌરાષ્ટ્રમાં આવેલું માધવપુર એ વૃંદાવન જેવું છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવે છે. એટલે અહીં કેટલાય વર્ષો પહેલાં ઘણા બધા સંતો અહીંયા આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ પણ છે. સદીઓ એટલે બહુ વર્ષો પુરાણા ઝાડ પણ આવેલા છે. એની આંબલી, રાયણ, નળિયેરી, બેસુમાર છે. અને અહીંયા જે બધા ઝાડ છે એની અંદર આંબલી, રાયણ, નળિયેરી એ બધા ખૂબ જ છે. પપૈયાના ઝાડ પણ ત્યાં છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા જ છે. અને ત્યાં પોપટ ઘણા બધા છે, પણ કેવા છે? પપૈયા જેવા તાજા માજા. અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે યોજાય છે. એટલે કે ત્યાં માધવપુરમાં રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન પણ કરવામાં આવે છે. એવો ઉત્સવ પણ ત્યાં ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. એટલે કે ભવનાથમાં જે રીતે મેળો ભરાય છે, તરણેતરનો જે રીતે મેળો ભરાય છે, એ જ રીતે અહીંયા માધવપુરમાં પણ મેળો ભરાય છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. અહીંયા માધવપુરમાં ભાદર નદી આવેલી છે, ઓઝત અને મધવંતી નદી આવેલી છે, જે સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હળિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. એટલે કે અહીંયા જે દરિયા કિનારો છે એ દરિયા કિનારો ખૂબ જ મોટો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધારે પસંદ કરે છે. અને માધવપુરમાં દરિયા કિનારે ફરવા જવાનું લોકો વધારે પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવાય. તો ચાલો માધવપુર રેવતી બોલી. તો ચાલો આપણે આટલી સરસ વિશેષતા હોય એવા સ્થળે એટલે કે માધવપુર આપણે જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું અને સોમનાથે લખ્યું. અને સોમનાથ પણ લખે છે. આ બીજા બધા સ્થળો તો લખ્યા, પણ પછી છેલ્લે સોમનાથ પણ લખે છે. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. એટલે કે ગાંધીજી અને સુદામાનું વતન કયું? પોરબંદર. એ પોરબંદર તો તમે લખવાનું જ ભૂલી ગયા સાહેબ. વિનય વિવેક જાળવીને કહ્યું. સિંધુ એવું કહે છે એમના સરને કે તમે પોતાનું નામ લખવાની એટલી બધી ઉતાવળ છે કે તમે પોરબંદર લખવાનું ભૂલી ગયા છો. અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે આવેલું છે પોરબંદર, ખરું ને? રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, એમનું જન્મસ્થળ પોરબંદર છે. એમના જન્મસ્થળને ભૂલાય નહીં. અને ત્યાંનો દરિયો પણ મુંબઈની ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. એટલે કે ત્યાંનો જે દરિયા વિસ્તારો છે તે આપણે મુંબઈની ચોપાટી વિસ્તારમાં ફરીએ એના કરતાં પણ ખૂબ જ સારો છે. તો સોમનાથનું પ્રભાક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસોનું કેન્દ્ર પણ છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે. એટલે કે સોમનાથમાં પ્રભાક્ષેત્ર છે, ત્યાં મનુષ્ય હોવાના કેટલાય બધા અવશેષો મળી આવેલા છે. અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી જ રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે તે 7મું છે. એટલે કે આની આગળ 6 જેટલા સોમનાથ મહાદેવના મંદિરો બની ચૂક્યા છે. અને આ જે અત્યારે જે મંદિર છે તે 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. એટલે કે દ્વારકામાં જે ત્રિલોક સુંદર જગત મંદિર આવેલું છે એ પણ ખૂબ જ સરસ છે અને જોવાલાયક છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. એટલે કે તમે એકવાર એવું કીધું હતું કે કંઈક 7 દ્વારકા છે. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. એટલે કે 5000 વર્ષો પહેલાં એ દ્વારકા જે ઓરિજિનલ અસલ દ્વારિકા નગરી હતી તે 5000 વર્ષો પહેલાં હતી. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. અને અત્યારે આ દ્વારકાનું પણ જે મંદિર છે તે 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનો દ્વાર. જો પહેલાંના સમયમાં કોઈને સમુદ્ર માર્ગે